નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે તમે પીએમ કિસાન 19માં હપ્તાની રકમ હજુ સુધી ખાતામાં નથી આવી તો કેવી રીતે આવશે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવો વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। જો તમે કોઈ પણ યોજનામાં જોડાવા માંગતા હો તો તમારી પાત્રતા તપાસવી પડશે। દરેક યોજનાની પાત્રતા અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે, જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાવા માંગતા હો તો આ યોજનાની પહેલી શરત એ છે કે ફક્ત ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે। જો તમે પણ લાયક ખેડૂત છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ઉદાહરણ તરીકે, તાજેતરમાં 24/2/2025ના રોજ 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, જેનો લાભ 9.8 કરોડથી વધુ લાયક ખેડૂતોને મળ્યો છે, પરંતુ ઘણા ખેડૂતો એવા હતા જેઓ આ લાભથી વંચિત રહ્યા હતા। આવી સ્થિતિમાં શું તમને હજુ પણ અટકેલા હપ્તાનો લાભ મળી શકે છે? જો હા, તો કેવી રીતે મળશે એની આગળ વિડીયોમાં વાત કરું। પહેલાં તમારે આ કામ કરવું પડશે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો પરંતુ તમારા હપ્તા અટવાઈ ગયા છે તો સૌપ્રથમ તમારે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર કોલ કરવો પડશે। અહીંથી તમે જાણી શકો છો કે તમારો હપ્તો કેમ અટક્યો છે। આ પછી તમારે આ અધૂરું કામ પૂર્ણ કરવાનું રહેશે। તમારે આ કામ પૂરું કરવું પડી શકે છે। હપ્તા અટકી જવાનું પહેલું કારણ ઈ-કેવાયસી ન કરાવવું હોઈ શકે છે, એટલે કે તમે ઈ-કેવાયસી ના કરાવ્યું હોય તો પણ તમારો હપ્તો અટકી શકે છે। જમીન ચકાસણી ન થવાને કારણે પણ તમારો હપ્તો અટક્યો હોઈ શકે છે, એટલે ફાર્મર રજિસ્ટ્રી ના કરાવી હોય તો પણ હપ્તો અટકી શકે છે। તમારે આ કાર્યો પૂર્ણ કરવા પડશે। ઈ-કેવાયસી અને જમીન ચકાસણી ઉપરાંત આધાર લિંકિંગનું કામ પણ કરાવવું જરૂરી છે। આમાં તમારે તમારી બેંક શાખામાં જવું પડશે અને તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે, એટલે આધાર સીડિંગ કરાવવું પડશે તમારે બેંકમાં જઈ। આ ઉપરાંત હપ્તા અટવાઈ જવાને કારણે ઘણા અન્ય કામો અધૂરા રહી શકે છે। આ રીતે તમે 19મો હપ્તો મેળવી શકો છો। જો કોઈ કામ પૂર્ણ ન થવાને કારણે તમારો હપ્તો અટકી જાય અને તમે તે સમયસર પૂર્ણ કરો છો તો રાજ્ય સરકાર તમારું નામ કેન્દ્ર સરકારને મોકલે છે। આ પછી બાકી રહેલ હપ્તો પણ આગામી હપ્તા સાથે તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે। આ વિડીયોમાં આટલું જ। મળીએ નવા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।